પ્રવર્તમાન સમયમાં રમતગમત જેવા ક્ષેત્રમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આ હકીકતને વેગ આપવા તથા મહિલા ઉત્થાન અને સન્માનના શુભ હેતુસર સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઓલપાડ તાલુકાના માસમા ગામ સ્થિત HNV ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ઇન્સ્પાયર ઇન્ક્લુઝન થીમ સાથે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ ઉત્સાહ અને ગૌરવભેર ભાગ લીધો હતો. સ્ત્રી સશક્તિકરણ કપ 2024 નામક આ ટુર્નામેન્ટમાં માંગરોળ, પલસાણા, ઉમરપાડા, ઓલપાડ, મહુવા, કામરેજ એમ કુલ 6 તાલુકાની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનું ઉદ્ઘાટન સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહિલા ઉપપ્રમુખ રીના રોઝલીનના સંયુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે ઉપસ્થિતોને શાબ્દિક આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નગીનભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, ધીરુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ ઠાકોર, જાગૃતિબેન પટેલ સહિતના જિલ્લા તથા તાલુકા સંઘના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહમાં ઉપસ્થિત ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલે મહેમાનોનું, ખેલાડીઓ તથા દર્શકોનું સંબોધતા જણાવ્યું હતું કે વર્ષોથી સામાજિક, ધાર્મિક તેમજ અન્ય દબાણો વચ્ચે ઘેરાયેલી સ્ત્રીઓ આજે નવી કેડી કંડારીને સ્વતંત્રતા, સમાનતા અને વિકાસના આકાશમાં ઉડાન ભરી રહી છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે પ્રવર્તમાન સમયમાં મહિલાઓનું દરેક ક્ષેત્રે સશક્તિકરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં તમામ લીગ મેચોના અંતે પ્રથમ સેમીફાઇનલ ઉમરપાડા અને માંગરોળ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરપાડાની ટીમ વિજેતા બની હતી, જ્યારે બીજી સેમીફાઇનલ ઓલપાડ અને કામરેજ વચ્ચે રમાઈ હતી, જેમાં ઓલપાડની ટીમ વિજેતા બની હતી. અંતમાં ફાઇનલ મેચ ઓલપાડ અને ઉમરપાડાની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 8 ઓવરમાં 2 વિકેટ 51 રન કર્યા હતા, જો ટાર્ગેટ ઓલપાડની ટીમે 4 ઓવરમાં 1 વિકેટે પાર પાડ્યો હતો. આમ ઓલપાડની ટીમનો 9 વિકેટે ભવ્ય વિજય થયો હતો. ફાઇનલ મેચમાં બેસ્ટ બોલર તરીકે રીના વસાવા, બેસ્ટ વુમન તરીકે તન્વી પટેલ, જ્યારે વુમન ઓફ ધ સિરીઝનો ખિતાબ નેહલ મહિડાએ મેળવ્યો હતો. ચેમ્પિયન ટીમ તથા રનર્સ અપ ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી પણ અર્પણ કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ વિવિધ મેચોમાં અમ્પાયર તરીકે જય પટેલ, વિવેક બુટવાલા, પરેશ પટેલ, બલવંત આહિરે ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. કોમેન્ટેટર તરીકે દિનેશ સોલંકી તથા અશોક પટેલે સેવા આપી હતી. અંતમાં સૌ મહિલા ખેલાડીઓનો આભાર વ્યક્ત કરતા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે આવનાર દિવસોમાં પણ આ જ રીતે આત્મવિશ્વાસ સાથે દરેક ક્ષેત્રે પડકારો ઝીલવા આહવાન કર્યું હતું. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.